ચોપતા આવી ગયા અત્યારે અને છે ફૂલ ટ્રાફિક, પણ મોસમ એકદમ ક્લીન છે એટલે ઠંડી થોડી घोड़े 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 ચોપતા આગળ આવી ગયા છે. થોડા ઘણા ફોટોગ્રાફી કરીને નીકળીશું આગળ જમવા માટે. અમારા સાગરભાઈ થોડા અત્યારે કમ્પ્લીટ થઈ ગયા કેદારનાથની ટ્રેકિંગ પછી, અને કેફેસ અમારા ઘરથી દરેક જાતની વસ્તુ મળી રહેવી જોઈએ. સ્કી તુંગનાથની ટ્રેકિંગ થતી હોય છે અને જનરલી અડધા દિવસ ઉપરનો ટાઈમ જોતો હોય આમાં ટ્રેકિંગ કરવા માટે. ठंडू वातावरण से ट्रैकिंग करके आए आप? हाँ। तो कितने चढ़ाई ऊपर? 4 किलोमीटर। तो कितना टाइम लगता है? 2.5-3 घंटा। 3 घंटा तो जाने में? हाँ, मतलब रुक रुक के जाएंगे, थोड़ा ब्रेक लेंगे तो इतना हो ही और उतरने में? उतरने में इतना नहीं लगेगा। हाँ। 2.5 घंटा जैसे ऑलमोस्ट आधा दिन अगर जाना हो तो आधा शाम दिन तक समझ लो आप। गुजराती हो? हाँ गुजरात. તમે ગુજરાતી છો? અરે યાર સોરી આપણે અમદાવાદથી જ છીએ બધા. કેદારનાથ પતી ગયું ને અમે બદ્રીનાથ જઈ રહ્યા છે. ઘોડામાં ને બધા તો અહીંયા હશે નહીં ને એટલું બધું ભાઈ. છે ઘોડા ને એવું છે. જે તો લોકો ટાઈમિંગ તો 3-4 કલાક તો ગણી જ લેવાના પણ મિનિમમ. પણ એ લોકો ફાસ્ટ ચાલે છે ઘોડાવાળા. कलाक में तो पहुंचाड़ी दे दो ऊपर પણ ઓલમોસ્ટ 4-5 કલાક ઉપર જ जैन તમારે ટોટલ 5-6 કલાક ગણવા. અડધો દિવસ તો મિનિમમ માની જ લેવાનો આના લેવા માટે. ઓકે એટલે હોય છે તમારે જવું હોય તો એમ સારું છે. અચ્છા ઉપર ચંદ્રશિલા જઈને આવ્યા તમે? ચંદ્રશિલા નથી ગયા, ઓકે તુંગનાથ સુધી જ ગયા. તમે સ્પેશિયલ અહીં ટ્રેકિંગ કરવા જાય છો? हाँ અમદાવાદના જ છો બધા? ભાવનગર. ભાવનગરથી આવ્યા છો? ઓકે સરસ સરસ. અમદાવાદ. અમદાવાદના છો? ઓકે ચલો થેન્ક યુ. थैंक यू તો હા તુંગનાથ અહીંથી અડધો દિવસ ગણવાનો, ઘોડા ઉપર પણ 3-4 કલાક જવાના થાય, આવવાના 2 કલાક થાય એટલે હા. તો આ રહ્યું ચોપતા. તો આ ચોપતામાં આપણા બધા જ યાત્રીઓ ફોટોગ્રાફી કરવા ઊભા છે અને વ્યૂ સારો એવો છે. અચ્છા પાછળ વ્યૂ જોઈ શકાય છે. આ અમારા બીજા કિશનભાઈ હોડીદાસ. બેટર નાઇસ ચોપતા. તમારું શું કેવું મેન મોરારીલાલ? फर्स्ट क्लास જોરદાર जोरदार जोरदार જોરદાર. તો અત્યારે અમારી એક ગાડી આગળ જતી રહી છે, તો પાછળ જઈ રહ્યા છે. તુંગનાથ મહાદેવ, તુંગનાથ મહાદેવ પંચ કેદાર મને કેદારની ટ્રેકિંગ થાય છે. તુંગનાથ મહાદેવનો દરવાજો અહીંયાથી ઓલમોસ્ટ 4-5 કિલોમીટરની ટ્રેકિંગ હોય છે અને ઉપરથી ચંદ્રશિલા જવાય છે. હા રે. બોલો તુંગનાથ મહાદેવ. ત્યાં ભીડ રહેતી હોય છે અને ટ્રાફિક જામ રહેતો હોય છે. સિગ્નલ પટ્ટી તો અત્યારે ગાડી સ્ટક થઈ ગઈ છે આપણી આ રાધિકા રાણી, અને આ ટ્રાફિક જામ અહીંયા ધીરે ધીરે ઘડાઈ રહ્યા છે. બહુ જ સાંકડો રસ્તો છે એટલે જોઈને ચલાવવી પડે છે. તો ગાડી બધી સ્ટક થઈ ગઈ અત્યારે. બહુ જ સાંકડો રસ્તો છે ચોપતાનો. પાછળ આપણી ગાડી આવી રહી છે, બધી ગાડીઓ પાછી કરાવી. પાછળ પણ તો ગાડીઓ ઊભી છે. તો અત્યારે આપણી ગાડી નીકળી રહી છે રાધિકા, અને આ છે ચોપતાનો વ્યૂ. પાછળ ગાડી ક્લિયર. જોઈએ બહુ ટ્રાફિક છે અહીંયા. ફાઇનલી આવી ત્યારે બે ગાડીવાળા જમીને રેડી થઈ ગયા. ના ના गौतम के बजे है અમે ત્યાં જતા ફોટા પડતા, પણ ટ્રાફિક બહુ વધારે પડતો થઈ ગયો. અને આ મોટી ગાડી છે ને એટલે નીકળ ના. તો અત્યારે ચોપતામાં બનાવ્યું છે અમે મેનુ: સબ્જી, રાઈસ, દાલ, છાશ, પૂરી, ઝરણું જે આર્યું. ને અમારા ભાઈ બધા પ્રદીપભાઈના સંગઠનના લોકો એ ગાડી દબાઈએ બધી 3, અને છેલ્લી ગાડી વધી છે જેનું જમવાનું બાકી છે. તો અમે જમીશું પછી આગળ વધશું પીપલકોટી બાજુ.
ચોપતામાં ભાઈ આવ્યું વોટરફોલની નીચે બપોરે બહુ જોરદાર મહેનત કરે છે છોકરાઓએ, નહીંતર ગાડીઓ નીકળે જ નહીં. અત્યારે 1:30 વાગવા જેવો ટાઈમ થયો. અત્યારે જમીન નીકળી ગયા છે ચોપતાથી, પીપલકોટી બાદ જઈ રહ્યા છે. જોઈએ છે કેટલા વાગે છે. ઓલમોસ્ટ 3-1 કલાકનો રન હોવો જોઈએ. તો સાંજના 5-1 વાગે તો વાગી તો જવા જોઈએ. અમારી ગાડી પહેલાં છે, બીજી બધી ગાડીઓ પાછળ. તો અત્યારે આપણી ગાડી ઊભી છે, બીજી ગાડી આ ને આ છે પોઈન્ટ. તો પોઈન્ટ આગળ ઊભી રાખી છે. કેદારનાથ વન્યજીવ પ્રભાગ ગોપેશ્વર રેન્જ. તો અત્યારે ઊભા રહ્યા છે ફોટોગ્રાફી માટે થોડો ટાઈમ, જ્યાં સુધી અમારી બીજી ગાડી ના આવે. તો અમારી 2 ગાડી આવી ગઈ છે, ત્રીજી ગાડી પાછળથી જમ્યા પછી નીકળશે અને જોડે બધા નીકળશું. આ છે ચોપતા. અત્યારે બધા આપણા યાત્રીઓ ફોટા પડાઈ રહ્યા છે. બસ લેવામાં આવી ગઈ. છે રુદ્રનાથ ટ્રેક 16 કિલોમીટર અહીંયાથી પાછળથી ચતુર્થ કેદાર્થ રુદ્રનાથ મુખ્ય પ્રવેશ દ્વાર અહીંયાથી 16. તો આ રુદ્રનાથ મહાદેવનો રૂટ છે અને ઉપરથી ગાડીઓ પણ જાય છે એટલે ટ્રેકની એક कैमरा है 360. यहाँ से ग्वाड़ से मौलिकर्क, पनार, पंचगंगा और रुद्रनाथ जी. તો આ ટ્રેક છે ને સૌથી કઠિન ટ્રેક પણ કહેવાય છે. અહીંયાથી 16 કિલોમીટરનો ટ્રેક છે. આપણે એ ગાડી ઊભી રાખી છે ચા પાણી માટે. ચા પાણી કરવા પબ્લિક ઊભી છે. જોઈએ પછી કેમનું છે. ગ્રેહા ગાથા અમારા પુનિતા માસી, કાંતા માસી
તો અત્યારે વચ્ચે ઊભા છે રુદ્રનાથને ટ્રેક આગળ ચા પાણીનો નાસ્તો કરવા માટે અને બાકીના સર બેહી રહ્યા છે અહીંયા પૂછી લે એમના તો અત્યારે ચા નાસ્તો કરવા ઊભા છે અને ચા રુદ્રનાથ